બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના ખસા ગામે આવેલી ધરતી જીનિંગમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃણાલ ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા આગોતરા આયોજન કરી મીટિંગો અને બેઠકો કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે સિહોરી દિયોદર રોડ પર આવેલ ખસા ધરતી જીનિંગમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃણાલ ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં પાર્ટીના સહકારી આગેવાનો, તમામ મોરચાના હોદ્દેદારો અને શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા। જેમાં સૌપ્રથમ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃણાલ ભટ્ટ, જિલ્લા ભાજપ મંત્રી હંસપુરી ગોસ્વામી, મહામંત્રી રસિકજી ઠાકોર, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરી ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, મહામંત્રી રમેશભાઈ જોશી, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ ઠક્કર, ઈસુભા વાઘેલા, અશ્વિન એડવોકેટ, મહેશભાઈ જોશી, આઈટી સેલ પુષ્પાબેન દરજી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા। જેમાં કાંકરેજ તાલુકામાં 3 જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયત તેમજ ઓગળ તાલુકામાં 3 જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે। જેમાં જે તે વિસ્તારમાં સંગઠનાત્મક કાર્યકર્તાઓને પાર્ટી દ્વારા સૂચના આપવામાં આવે તે રીતે કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યું અને આવનાર દિવસોમાં પ્રદેશના પ્રમુખ અને મહામંત્રીની આગેવાની હેઠળ ખાસ કરી અગત્યની બેઠક યોજવામાં આવશે અને દરેક કાર્યકર્તાઓએ કામે લાગી જવાની ખાસ કરી સૂચના આપવામાં આવી અને ગણતરીના સમયમાં ટિફિન બેઠક યોજવામાં આવશે તેવું જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોરે જણાવ્યું। ત્યારબાદ જિલ્લા ભાજપમાં ભારતસિંહ ભટ્ટેસરિયાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેઓને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ ખેસ પહેરાવી અભિનંદન પાઠવ્યા અને અંતમાં આભાર વિધિ બાબુભાઈ ચૌધરીએ કરી હતી। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા।